નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ફરી આપની સમક્ષ હાજર થયો છું નવા ટોપિક અને નવા સ્વાધ્યાય સાથે. તો આજે આપણે સ્વાધ્યાય 1.5 છે એમાં પ્રશ્ન નંબર 1 જોવાનો છે. તો અંત સુધી બન્યા રહેજો. આપણે આ પ્રશ્ન જોઈએ એ પહેલા અહીંયા છે મેં 1 થી અને 10 ના વર્ગ અને 1 થી 10 ના ઘન છે એ લખેલા છે. કઈ રીતના મળે એ તમને સમજાવી દઉં. જો આપણે 1 નો વર્ગ, આ જે 2 ઘાત છે એને વર્ગ કહેવાય, બરોબર? આ છે વર્ગ કહેવાય. તો 1 ની 2 ઘાત એટલે કે 1 નો વર્ગ કઈ રીતના મળે? તો કે અહીંયા જે આધાર છે એનો 2 વખત ગુણાકાર. તો 2 વખત ગુણાકાર કરીએ તો જવાબ શું મળે? 1 મળે. એવી રીતના 2 નો વર્ગ એટલે કે આધાર છે એનો 2 વખત ગુણાકાર, એટલે કે જે સંખ્યાનો આપણે વર્ગ જોતો હોય એ સંખ્યાને આપણે 2 વખત ગુણાકાર છે કરીશું. તો 2 નો વર્ગ છે કેટલો મળે? તો કે 4 મળે. એવી રીતના 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, બરોબર? તો એવી રીતના મેં 10 સુધી લખ્યા છે. 10 નો વર્ગ 10 ગુણ્યા 10 બરાબર 100. અને આ બાજુ છે ઘન લખેલ છે. ઘન એટલે કે આને ઘન કહેવાય, 3 ઘાત, બરોબર? 1 ની 3 ઘાત. તો 1 નો છે કેટલી વખત? 3 વખત ગુણાકાર બરાબર 1. પછી 2 નો ઘન, તો 2 નો છે કેટલી વખત? તો કે 3 વખત છે ગુણાકાર. તો મળે આપણને 8. એવી રીતના 10 સુધી લખેલા છે. તો તમને અત્યારે 1 થી 20 ના વર્ગ છે આવડવા જોઈએ અને 1 થી 15 સુધીના ઘન છે આવડવા જોઈએ, બરોબર? જો ન આવડતા હોય તો તમે એ પાકા છે કરી નાખજો. તો આપણે અહીંયા જોવાનું છે કે કિંમત શોધો 66 ની 1/2 ઘાત, અને પછી આ 2 રકમ છે પછી જોઈશું. પહેલા આપણે 66 ની 1/2 ઘાત છે જોવાની છે. તો અહીંયા છે એ એક તો આવડા નિયમનો ઉપયોગ થશે. કોઈ પણ હોય, જેમ કે x ધારું, બરોબર, એની m ઘાત, x ની m ઘાત અને એની n ઘાત હોય તો આપણે એને x ની m અને n ઘાત, આ m અને n નો છે ગુણાકાર છે. શું છે? તો કે ગુણાકાર. જો x ની m ઘાત હોય અને આખા કૌંસની n ઘાત હોય તો આપણે x ની m ગુણ્યા n ઘાત છે લખી શકીએ, બરોબર? ગુણાકાર કરીને. તો એ નિયમનો છે અહીંયા ઉપયોગ કરીને આપણે આ 3 છે પ્રશ્ન એ જોવાના છે. તો પહેલો પ્રશ્ન જોઈએ આપણે, 66 એની 1/2 ઘાત. હવે આને આપણે લખવું હોય તો કેમ લખાય 66 ને? તો કે 8 ગુણ્યા 8, 8 ગુણ્યા 8 એટલે કેટલા થાય? તો કે 64 થાય. એની 1/2 ઘાત મેં જો લખ્યા છે 8 ગુણ્યા 8. અહીંયા આપણે વર્ગ જોઈએ. 8 ગુણ્યા 8, 8 ગુણ્યા 8 એટલે 64. 64 ના 2 ભાગ પડ્યા, 8 ગુણ્યા 8. હવે 8 ગુણ્યા 8 આપણે કઈ રીતના લખી શકાય? તો કે 8 નો વર્ગ છે એ લખી શકાય. તો આપણે લખીએ 8 નો વર્ગ, અને આ જે 1/2 ઘાત હતી એમ ની એમ. તો મેં 8 નો વર્ગ એની 1/2 ઘાત છે લખી. હવે આપણે આ નિયમનો ઉપયોગ કરીએ કે x ની m ઘાત છે અને આખા કૌંસની n ઘાત છે. તો અહીંયા જો 8 ની આને 2 છે એને m કહીએ અને 1/2 એને આપણે n કહીએ. તો 8 ની m n ઘાત છે, બરોબર? 8 ની m ગુણ્યા આખા કૌંસની n ઘાત. તો આપણે લખી શકીએ 8 એની m ગુણ્યા n ઘાત. તો 1/2 આમ લખી શકાય. હવે આપણે છે આ ગુણાકાર છે અને આ 1/2 છે, બરોબર? તો આ 2 છે એ ભાગાકારમાં છે, આ ગુણાકારમાં છે, તો બંને કટ થઈ જશે. તો 8 ની 1 ઘાત વધશે. તો 8 ની 1 ઘાત, 8 ની 1 ઘાત છે એને આપણે 8 લખી શકીએ, બરોબર? તો આપણને જવાબ મળ્યો 66 ની 1/2 ઘાત, એટલે કે એનો જવાબ છે એ 8 મળે. તો ત્યાર પછી આપણે બીજો ક્વેશ્ચન છે જોઈએ. તો બીજો ક્વેશ્ચન છે એવો છે કે 32 ની 1/5 ઘાત, આને પંચમાંશ કહેવાય, બરોબર? આને 1/2 કહેવાય, આને 1/3 કહેવાય. તો આપણે છે 32 ની 1/5 ઘાત છે કરવાની છે. અહીંયા છે આ આપણે 4 ની 1/2 ઘાત નથી, બરોબર? આ આખાની 64 ની 1/2 ઘાત છે. એવી રીતના 32 ની 1/5 ઘાત, આ ખાલી 2 ની ઘાત નથી, આખી સંખ્યાની છે 1/5 ઘાત છે. તો 32 ને આપણે લખવા હોય તો કઈ રીતના લખી શકીએ? અહીંયા બનશે એવું કે અહીંયા 1/5 ઘાત છે, તો એવી એક સંખ્યા ગોતવાની કે જેની 5 ઘાત કરીએ ત્યારે આપણને 32 મળે. તો આપણે જોઈએ કે 32 કઈ રીતના મળે. તો અહીંયા હું
પહેલા તો 2 વડે જોઈ લો, બરોબર? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 5 વખત કર્યું છે. 1 2 3 4 અને 5. હવે જોઈએ 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32. તો આપણને 2 ની 5 ઘાત કરીએ, આપણે આને આમ લખાય 2 ની 5 ઘાત. તો 2 ની 5 ઘાત કરીએ તો આપણને 2 ની 5 ઘાત કરીએ તો 32 મળે છે. તો અહીંયા હું લખું 32 ની જગ્યાએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 છે એ 5 વખત લખવાના, બરોબર? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 5 વખત થઈ ગયા. એના આખાની 1/5 ઘાત, બરોબર? હવે આપણે હમણાં મેં લખ્યું હતું કે આને છે 2 ની 5 ઘાત લખાય. તો 2 ની 5 ઘાત અને આખા કૌંસની 1/5 ઘાત. હવે આપણને ખબર છે આ નિયમ પ્રમાણે x ની m અને આખા કૌંસની n ઘાત બરાબર x ની m ઇન્ટુ n ઘાત છે એ થાય. તો આનું સાદું રૂપ આપીએ તો 2 ની 5 ઘાત ગુણ્યા 1/5 લખાય. તો 5 5 કટ થશે તો 2 ની 1 ઘાત વધશે. 2 ની 1 ઘાત બરાબર 2. તો 32 ની 1/5 બરાબર 2 જવાબ છે એ આવે. ત્યારબાદ આપણે ત્રીજો પ્રશ્ન છે એ જોઈએ. તો ત્રીજો પ્રશ્ન એમાં 125 ની 1/3 ઘાત છે, બરોબર? આખી સંખ્યાની 1/3 ઘાત. અહીંયા છે સૂત્ર હતું એ પાછું લખી નાખું. x ની m ઘાત હોય અને આખા કૌંસની n ઘાત હોય તો x ની m ઇન્ટુ n ઘાત છે એ લખાય. તો 125 ત્રીજો પ્રશ્ન 125 એની 1/3 ઘાત. અહીંયા કૌંસ નો કરીએ તો ચાલે અને કરીએ તો પણ ચાલે. 125 ની 1/3 ઘાત છે. તો હવે આપણે 125 છે એને આપણે કોઈ એક સંખ્યા એની 3 ઘાત સ્વરૂપે છે એ આવતું હોય એવું પદ છે એ લાવવાનું છે. તો કોની 3 ઘાત કરીએ તો આપણને 125 મળે. તો કે આપણે અહીંયા મેં લખેલું છે 5 ની 3 ઘાત કરીએ તો 125 મળે, બરોબર? આ ઘન છે 5 નો ઘન. તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 કરીએ આપણે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એની 1/3 ઘાત. આ જે ઉપર છે એમનો, બરોબર? તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 3 વખત આવે તો 125 થાય. તો એને આપણે 5 ની 3 ઘાત છે લખી શકીએ, બરોબર? 3 વખત 5 છે એને, તો 5 ની 3 ઘાત લખાય. હવે આ 1/3 ઘાત છે એમનો. હવે આપણે ઉપરના નિયમ પ્રમાણે x ની m ઘાત, m છે એ 3 અને n છે એ 1/3. તો m ગુણ્યા n કરી નાખશું, બરોબર? એટલે 5 એની 3 ઘાત ગુણ્યા 1/3 આવી રીતના લખી શકીએ. અહીંયા લખેલું છે એવી રીતના તે, બરોબર? તો અહીંયા છેદ છે એ ઉડી જશે, 3 3 ઉડી જાય એટલે 5 ની 1 ઘાત વધે. 5 ની 1 ઘાત એટલે 5 મળે, બરોબર? 5 ની 1 ઘાત લખીએ તો પણ ચાલે, ન લખીએ તો પણ ચાલે, બરોબર? જવાબ છે 5 આવે. તો 125 એની 1/3 ઘાત એટલે 5 મળે. તો મિત્રો આ વિડીયો છે તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી અને જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને આ લિંક આપના મિત્રો સુધી શેર કરો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.